ઓલો બહુ મોટો માણા હોય તેને ચંદનના લાકડામાં બાળે, અને ગરીબ માણા હોય તો એને બાવળના લાકડામાં બાળે. ફરક બહુ જાજો ન હોય. ઓલો મરી ગયો એને થોડી ખબર છે કે મને ચંદનમાં બાળ્યો છે, એટલે એને ખબર છે. ગમે એવું લાકડું મૂકે એ એમ કે વાગે છો, ધ્યાન રાખજો જરાક. બંનેની રાખ એક હરખી જ થાય. ઓલાની રાખમાંથી કાંઈ સુગંધ ન આવે અને આની રાખમાંથી કાંઈ દુર્ગંધ ન આવે. એટલે કિસીને કહા હૈ કે અત્તર છાટી છાટીને મરી જાઓ તો રાખમાંથી સુગંધ નહીં આવે, પણ આવા સત્કર્મની અંદર ભાગ લેવો ને તો તમારા શ્વાસે શ્વાસે સુગંધ આવશે. રામ નામમાં એટલી તાકાત છે. હું આટલા મોટા સમાજને પૂછું, નરસિંહ મહેતા એ ક્યારેય કોઈના ઘરેથી કાંઈ લઈ આવ્યા હતા? નરસિંહ મહેતા કોઈનું બગાડ્યું તો એને જેલમાં બિચારાને પૂરાને માથું કાપવા હતી. આ સમાજ આવો છે. પછી પૂતળા કરીને પૂછે બહુ સારા હતા, લે જીવતા હોય એટલે હક ન લેવા દે. મીરાબાઈને ઝેર આપ્યું લ્યો. આપણે જ બધા આપણે ઘોર જંગલમાં સીતાને અમે જ બધાએ પુત્રો જણાવ્યા છે, અને ભીલના બાણેથી અમે જ બધાએ કૃષ્ણને હણાવ્યા છે. કલમ ધૂજરે મારી પાપ પોથી લખતા સંત મોહનને અમે પોતે મરાવ્યા છે. આપણે આ સમાજ ખોટી વાતું કરવા કરતા એટલું જો હરિનું નામ લઈએ ને તો આપણે અમર થઈ જાય. તુલસીદાસજીને જેલમાં પૂર્યા પણ એવા આમાં એને લાગી આવ્યું, એવું લાગી આવ્યું, કારણ કે ભક્ત સંત સાચા હતા.